હેલો મિત્રો, આજે આપણે ગુંદર પાકની રેસીપી જાણીશું. શિયાળાની ખૂબ સરસ વાનગી જેમાં આપણે 1.5 કિલો માવો લીધેલો છે, 500 ગ્રામ જેટલી ખાંડ છે, એલચી જો તમને ફાવે તો નાખવાની છે, પ્લસ આપણે 200 ગ્રામ જેટલો બાવળિયો ગુંદર લીધેલો છે, 500 ગ્રામ જેટલું શુદ્ધ ચોખ્ખું ઘી લીધેલું છે. તમે જોઈ શકો છો આપણે જે સામગ્રી રેડી કરી છે. ત્યારબાદ એક જાડું સરસ લોયું લેવાનું છે. એમની અંદર મેં 4 ચમચા જેટલું ઘી અંદર એડ કરેલું છે. ઘી આપણે સરસ રીતે ગરમ થઈ ગયા પછી એમાં આપણે જે ગુંદર લીધેલો છે એને ધીમા તાપે આપણે તળવાનો છે. સરસ રીતે ઝારાની મદદ વડે તળીને થોડુંક બ્રાઉન થાય ત્યાં સુધી તળવાનો છે. સરસ ફૂટી જાય એટલે ઝારા વડે એને પાછો આપણે એક બાઉલમાં અલગથી આપણે કાઢી લેવાનો છે. તમે જોઈ શકો છો સરસ ગુંદર તળાઈ ગયો છે. ત્યારબાદ જે વધેલું ઘી છે એમની જ અંદર આપણે જે માવો મેશ કરીને રાખેલો છે એમને આપણે અંદર સરસ રીતે શેકવાનો છે. ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની છે અને ધીમા તાપે સરસ રીતે આપણે માવાને શેકવાનો છે. તમે જોઈ શકશો કે જેવી રીતે આપણે માવો જેમ જેમ શેકાતો જશે એમાંથી ઘી બધું જ છૂટું પડી જશે. ઘી છૂટું પડ્યા પછી આપણે ઘી વધે એ બહાર કાઢી નથી લેવાનું, પણ એમાં ને એમાં રાખી અને એમને ધીમા તાપે હલાવ્યા કરવાનું છે. તમે જોઈ શકશો કે જે ઘી માવામાંથી છૂટું પડેલું હતું એ પાછું અંદર જતું રહ્યું છે અને ધીરે ધીરે આપણે માવો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. માવો જેમ જેમ ડાર્ક બ્રાઉન જેવો શેકાતો જશે એમ એમાંથી ઘી છૂટું પાછું પડવા લાગશે. આપણે જે ગુંદરને અલગથી શેકીને આપણે તળેલો હતો એને થોડો એક બાઉલમાં કાઢી અને બીજો જે વધેલો ગુંદર છે એને લોટા અથવા તો વાટકાની મદદ વડે આપણે સરસ રીતે મેશ કરી લેવાનો છે. ત્યારબાદ આપણે જે ધીમા તાપે આપણે જે માવો શેકતા હતા એ તમે જોઈ શકશો કે ડાર્ક બ્રાઉન થઈ ગયો છે અને એમાંથી ઘી છૂટું પડી ગયું છે. ત્યારબાદ આપણે મેશ કરેલો ગુંદર અંદર સરસ રીતે મિક્સ કરી અને સારી રીતે ભેળવી લેવાનો છે. ખૂબ સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે ચાસણીની તૈયારી કરશું, જેમાં આપણે 500 ગ્રામ જેટલી ખાંડ અને 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને ગેસની ફૂલ કરીને આપણે એને સરસ રીતે ચાસણી બનાવવાની છે. ચાસણી આપણે એકદમ સરસ રીતે